નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજનો આપણો મુદ્દો છે મેડિસિન્સનો. કારણ કે આપણે અત્યારે જાણીએ છીએ કે કોઈ પણ નાની બીમારી હોય તો સૌથી પહેલાં આપણે જે ડૉક્ટર પાસે જઈએ છીએ અને ડૉક્ટર આપણને દવા લખી આપે છે. પરંતુ ક્યારેક ક્યારેક એવું બને છે કે સામાન્ય તાવ શરદી હોય કે પછી અન્ય શરીરમાં કોઈ દુખાવો હોય તો આપણે પેઇનકિલર લઈ લેતા હોઈએ છીએ. પછી તાવ શરદી હોય તો અન્ય જે પેરાસિટામોલ લઈ લેતા હોઈએ છીએ. આ સિવાય ઘણી બધી એવી દવાઓ છે કે જેના સતત પરીક્ષણો થતા રહે છે અને ત્યારબાદ તેના રિપોર્ટ પણ સામે આવતા રહે છે. ત્યારે અત્યારે આપણે વાત કરીશું એવા જ એક રિપોર્ટની, અને જેમાં જે સાબિત થયું છે કે 53 કરતાં વધારે 53 જેટલી જે દવાઓ છે, જેમાં પેરાસિટામોલ પણ સામેલ છે અને અન્ય જે ઘણી બધી ડાયાબિટીસને લગતી દવાઓ છે, વિટામિન D3ની દવા છે, આ સિવાય જે ઘણી બધી દવાઓ છે કે જે આ પરીક્ષણમાં જે પ્રકારે ફેલ થઈ છે. અને તેના જ કારણે જે પ્રકારે આપણે વાત કરીએ તો સતત જે સવાલો કે જે ઉઠી રહ્યા છે, એટલે કે હવે દવાઓ લેવી પણ જે પ્રકારે જોખમી છે. આ પ્રકારનો એક જે અહેવાલ છે કે જે સામે આવ્યો છે. જે આપણે વાત કરીએ તો ડ્રગ રેગ્યુલેટરી સંસ્થા છે CSDSO, આને આ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં જોખમી દવાઓની યાદી 53 જેટલી આ દવાઓ છે કે જે જોખમી છે. અને તેના જ કારણે જે પ્રકારે આપણે વાત કરીએ તો આ રિપોર્ટ સામે આવ્યો છે. આપણે વાત કરીએ તો જે યાદી છે, જેમાં યાદીમાં કેલ્શિયમ અને વિટામિન D3 સપ્લિમેન્ટ્સની જે દવાઓ છે તેનો સમાવેશ થઈ ગયા છે. વિટામિન છે, શુગર છે, બ્લડ પ્રેશર છે, આ ઉપરાંત એન્ટીબાયોટિક્સ છે તેનો પણ જે પ્રકારે સમાવેશ છે કે જે આ દવાઓમાં ખાસ કરીને કરવામાં આવ્યો છે. તો દેશભરમાં જે પ્રકારે આ દવાઓ છે, વપરાશ અને વિતરણ, આ તમામ રીતે તેનું જે પરીક્ષણ કરવામાં આવ્યું ને ત્યારબાદ આ રિપોર્ટ કે જે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આપણે આ જ વાત કરીશું કે જેમાં અન્ય દવાઓ, જે વાળની સારવાર છે, સ્કિન કેર છે, એન્ટી એલર્જીક જે દવાઓ છે તેમનો પણ આમાં સમાવેશ થઈ રહ્યો છે. અને અન્ય એક બાબત જે સામે આવી છે કે રાજસ્થાનમાં જે મુખ્યમંત્રી મફત દવા યોજના છે તેમાં જે 10 જે દવાના સેમ્પલ છે તે પણ આમાં ફેલ થયા છે. એટલે કે જે મુખ્યમંત્રી દવા જો સ્ટોર છે ત્યાં પણ જે દવાઓ ફેલ થઈ છે તેવી પણ વાત સામે આવી છે. આ સિવાય પણ અન્ય ઘણી બધી બાબતો છે. જે એક મામલો આજે સામે આવ્યો કે ₹2800 ઘરે બેઠા જે ગર્ભ પરીક્ષણ જે ભારતમાં જે થઈ શકે છે, આ પણ એક મોટો મામલો, એક ખુલાસો જે થયો છે તેની પણ આપણે આજે ચર્ચા કરવાની છે. ટોટલી આજનો જે ટોપિક છે તે મેડિકલ જે સાથે સંકળાયેલો રહેવાનો છે. તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે ખાસ જોડાઈ ગયા છે બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે. તેમાં એક છે દેવાંગ છાયા, આપણી સાથે છે, ફાર્મા માર્કેટિંગ સાથે જોડાયેલા છે. દેવાંગભાઈ, આપનું સ્વાગત છે. અને ત્યારબાદ આપણી સાથે છે જસવંતભાઈ પટેલ, આપણી સાથે છે, જે પ્રેસિડેન્ટ છે FGS CDA, તેના પ્રેસિડેન્ટ તેઓ છે. જસવંતભાઈ, આપનું પણ સ્વાગત છે. જસવંતભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે આ સામે આવ્યું છે, જે દવાઓની ખાસ આપણે વાત કરી રહ્યા છીએ, આપના આધારે જે આ રિપોર્ટ છે કેટલો જોખમી છે? કારણ કે આની પહેલા પણ આ પ્રકારે રિપોર્ટ સામે આવ્યો છે. એકચ્યુઅલમાં દવાના રેગ્યુલર સેમ્પલો ઓલરેડી લેવાતા જ હોય છે અને રેગ્યુલર એ લોકોના ટાર્ગેટ જ હોય છે. અત્યારે સેન્ટ્રલ ડ્રગ ઓફિસ છે ત્યાંથી બી સેમ્પલો લેવાતા હોય છે અને જે તે ક્વોલિટી વાઇઝ બરાબર નથી હોતી એ ફેક્ટરીને ઓલરેડી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને આપણી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ જે કમિશનર છે એની ઓફિસેથી એ લોકોને નોટિસ પણ આપવામાં આવે છે. પણ મારી દ્રષ્ટિએ દવાની અંદર કાયદાઓ હજુ થોડા કડક કરવાની જરૂર છે. જે રીતે જે દવા કોઈ શોખથી ખાતું નથી અને એના અંદર જે રીતે અત્યારે વધુ પડતા ડિસ્કાઉન્ટો જે આપવા પડે છે, નહીં લેવા દેવા કોઈ જે છે, અને એમાં ડિસ્કાઉન્ટો છે, કારણ કે ઓલરેડી DPCOના કાયદા મુજબ અમારો માર્જિન જયારે ફિક્સ કરેલો છે અને એમાં જે લોભામણી લાલચો આપે છે ઓનલાઈન ની અંદર 35%, 40%, 80% સુધીની ડિસ્કાઉન્ટ, તો આ એક બાજુ સરકારે અમારો કંટ્રોલ અને ડીકંટ્રોલ કેટેગરીની અંદર ઓલરેડી માર્જિન ફિક્સ કરેલો છે અને એ સંજોગોની અંદર જે માર્જિન માટે થઈને અત્યારે જે રીતે સરકારે બડીની અંદર ઘણા વર્ષો પહેલા જે કેટલાક એક્સાઇઝના બેનિફિટ માટે જે ફેક્ટરીઓ બનાવેલી બંધ હાલતમાં પડી છે, એ સંજોગોમાં આવી બધી સ્પુરિયસ દવાઓ બનતી હોય છે અને એના વારે વારે સેમ્પલ લેવાતા હોય છે. કેટલાક ડોક્ટરો શિડ્યુલ કેના ઓઠા નીચે જે રીતે દવાઓ પોતાની હોસ્પિટલમાં વેચાણ કરે છે, ત્યાં પણ આવી રીતે સસ્તી દવાઓ લાવીને પેશન્ટ ઉપર આ બધા અખતરા થતા હોય છે. એની અંદર પણ વધુ ચેકિંગ હજુ થવાની જરૂરિયાત છે. જે રીતે આજે તમે વાત કરી કે અમેરિકાની અંદર એક કીટ મળે છે ગર્ભ નિરીક્ષણ માટેની, તો એની બાબતે બી હું કહી શકું કે આ બધી વસ્તુઓ ઓનલાઈનની અંદર આ બધું બિંદાસ વેચે છે. એક બાજુ દેશની અંદર બેટી બચાવો બેટી પઢાઓની આપણી વાત ચાલતી હોય અને ગર્ભમાં જયારે ટેસ્ટ કર્યા પછી મારી નાખવાની જે વાત આવતી હોય, તો આ બધી વસ્તુઓની અંદર કે જે ઓનલાઈનની અંદર, કારણ કે હમણાં 2 દિવસ પહેલા પણ દિલ્હી અને યુપીની વચ્ચે
બહુ મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ દવાઓ પકડાઈ છે. તો આ દવાઓના જે કાયદા છે એમાં થોડી કડકાઈ બનાવવાની જરૂરિયાત છે, કારણ કે આની અંદર આ જયારે દવાના સેમ્પલ લેવાય છે, એનો રિપોર્ટ આવે છે, ત્યાં સુધીમાં લગભગ 80% દવાઓ એ બેચ નંબરની વેચાઈ ગઈ હોય છે, એટલે લોકોના પેટમાં ગયેલી જ હોય છે અને એનું કોઈ નિર્ણય, કોઈ રિઝલ્ટ આવતું નથી અને લોકોના પૈસા પડી જતા હોય. જ્યારે દવા કોઈ શોખથી ન ખાતો હોય તેની અંદર ખરેખર કાયદામાં એવી જોગવાઈની જરૂર છે કે ફાંસીની સજાની જોગવાઈ ભૂતકાળની અંદર આની અંદર, કારણ કે હજુ સુધી કોઈની ઉપર એક્શન નથી લેવાય. આજે આ સ્પુરિયસ દવાઓ પકડાય પણ કેટલા ઉપર એક્શન લેવાયા એની જો તપાસ કરો તો ઓલરેડી આખી હકીકત ખ્યાલ આવશે. સરકાર, એમઆરપી બી સરકાર જ નક્કી કરે છે, ઓથોરિટી જે છે એ જ ઓલરેડી આ નક્કી કરતું હોય છે. એની અંદર જયારે એ કેટલે અંશે યોગ્ય છે. એટલે દવા જયારે કોઈ શોખથી ના ખાતું હોય ત્યારે દવા બનાવતી કંપનીઓથી માંડી વેચાણ સુધી આની ઉપર પૂરેપૂરું નિયંત્રણ રહે અને એમાં કડકમાં કડક સજાની જો જોગવાઈ આવે તો 100% લોકો, કારણ કે આજે ખાણીપીણીમાં બરાબર છે પણ દવાની અંદર જયારે આવા સ્પુરિયસ નીકળે છે એ એક બહુ ગંભીર બાબત છે. અને ખરેખર સેન્ટ્રલ ગવર્મેન્ટ જયારે નવો ડીપીસીઓ બનાવી રહી છે એની અંદર આ બધી શેડ્યુલ કે થી માંડી કે જે રીતે અત્યારે નાલે ભાગુ ડોક્ટરો બી પોતાના ક્લિનિકોમાં દવાઓ રાખીને ન જોઈતા એન્ટીબાયોટિકનો મિસયુઝ થઈ રહ્યો છે. આજે મેટ્રોનિડાઝોલ, આજે ડબલ સીઝન છે, લોકોને ઝાડા ઉલટી થઈ જતા હોય એની અંદર આ વપરાતી દવા છે. આજે પેન્ટાપ્રાઝોલ જે રીતે એમાં એસિડિટીમાં એમાં વપરાતી છે, એન્ટીબાયોટિકમાં જે એમોક્સિક્લેવમ ને બધી છે, અને પેરાસિટામોલ તો લોકો નાસ્તાની જેમ ખાતા હોય છે કે તાવ આવ્યો, પેટ માથું દુખે છે, શરીર દુખે છે, આનો એટલો બધો યુઝ છે અને એ ઓલરેડી શેડ્યુલ એચમાં નથી આવતી, એટલે પેશન્ટ ગમે ત્યાં જઈને મળે. અને એક બાજુ સરકાર ઓટીસી પોતાનું ઓટીસી ની જે બાસ્કેટ છે એ વધારવા જઈ રહી છે કે જે એ દવાઓ, ઓટીસી ની દવાઓ પાનના ગલ્લે કે કરિયાણાની દુકાને વેચાશે. તો આ બધી વસ્તુઓ ક્યાં સુધી અટકશે? તો આ દેશની અંદર જે રીતે 140 કરોડ પોપ્યુલેશન છે એની સામે કાયદા દવાની બાબતમાં કડક નથી, તો આમાં કડકમાં કડક કાયદાની જોગવાઈઓની જરૂર છે. જી ચોક્કસથી. દેવાંગભાઈ, આપનું શું કહેવું છે? કારણ કે જે કાયદાની વાત કરી છે જસવંતભાઈએ, અન્ય જે ઘણી બધી વાત પેરાસિટામોલ કે જે આપણે સૌ જાણીએ છીએ કે કેવી રીતે લોકો એને લેતા હોય છે, સામાન્ય જે તાવ શરદી હોય તો પણ ડૉક્ટર પાસે નથી જવાનું, માત્ર પેરાસિટામોલ લઈ લો, આપણે લોકો કહેતા હોય છે. ત્યારે ખાસ જે કંપનીઓ દવા બનાવે છે, કઈ કઈ કંપનીઓનો જે દવા લેવાનો આગ્રહ રાખવો જોઈએ, જે આ રિપોર્ટ છે તેમાં ખાસ કરીને કઈ કઈ કંપનીની દવા છે તેનો આ રિપોર્ટ જે કહી શકાય છે આપણે? સામાન્ય રીતે આપણે અગાઉ જોયું કે આ વખતે સીડીએસસીઓ દર વખતે સિંગલ એક જ લિસ્ટ બહાર પાડે છે. આપણે જેમ જોયું છે કે જેમાં બધી દવા એમણે અને કંપનીઓ કોમન એડ કરી દીધી હોય છે, પણ આ વખતે એમણે કંઈક અલગ કરેલું છે અને 2 લિસ્ટ બહાર પાડ્યા છે. જેમાં એક લિસ્ટ કોમન ડ્રગ્સ અને કંપનીઓનું છે, પણ બીજું જે લિસ્ટ છે એ આપણે સમાજ માટે બહુ ચેતવણી રૂપ છે. કારણ કે એ લિસ્ટમાં મોટી મોટી કંપનીઓ છે જે પોતાની દવાઓ બીજે ક્યાંક બનાવડાવે છે. હવે આ બધી કંપનીઓ ભારતમાં ટોપ 50, ટોપ 100માં આવે છે અને એ કંપનીની દવાઓ પણ જો આ રીતે સબસ્ટાન્ડર્ડ, ઓછી ગુણવત્તા, ભેળસેળયુક્ત અથવા બનાવટી નીકળે તો સામાન્ય પ્રજા દવા ખાધા વગર તો નુકસાનમાં આવી જાય, પણ દવા ખાઈને વધારે નુકસાનમાં આવી જશે એવું લાગી રહ્યું છે. એટલે મૂળ જે ડ્રગ રેગ્યુલેટરી સીડીએસસીઓ જે છે એ મુખ્ય કામ એ જ કરે છે કે ભાઈ કોઈ દવાનું કોમ્પોનન્ટ શોધાય તો એના ઉપર રિસર્ચ કરવામાં આવે, દવા બહાર પાડવામાં આવે, એની ક્વોલિટી જોવે, કંપની કઈ રીતે બનાવે છે એ જોવામાં આવે. ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી એશ્યોરન્સ બહુ મોટો સબ્જેક્ટ છે, આપણે ઘણી અલગ ચર્ચા આખી થઈ જાય. પણ અત્યારે શું છે કે હિમાચલ પ્રદેશ છે કે હરિદ્વાર આજુબાજુની એરિયા છે, ગોવા છે, નાના નાના સેન્ટર જે આ બધી દવાઓ માટે એક સ્વર્ગ સમાન છે. મોટી બધી જ કંપનીઓ પોતાની 90% દવાઓ બીજે ક્યાંક બનાવડાવે છે. જે નાના નાના લોકો વારંવાર પકડાય છે એ તો છે કે ભાઈ ફલાણી જીઆઈડીસી, ઢીકણી જીઆઈડીસીમાં છે, કે નાના નાના ઉદ્યોગો, નાના નાના રૂમમાં બનતી પણ દવાઓ મેં જોઈ છે. તમને આશ્ચર્ય થશે કે 2023માં આપણી ડ્રગ રેગ્યુલેટરીએ 400 કંપનીઓનું ઇન્સ્પેક્શન કર્યું હતું. એમાંથી 36% એટલે 144 કંપનીઓ ઓછી ગુણવત્તાવાળી દવા અથવા તો ખરાબ વાતાવરણમાં દવા બનાવી.
એટલે તમે વિચાર કરો કે 400 માંથી 136%, એટલે કેવડો મોટો આંકડો કહેવાય. એટલે આખા ભારતમાં શું હાલત હશે એ પણ સમજી શકો. અને બીજી એક એલાર્મિંગ એટલે કે ચેતવણીરૂપ ઘટના આ વખતે એ જોવા મળી છે કે જેમ સાહેબ વાત કરતા હતા જશવંતભાઈ, કે પેરાસિટામોલ, વિટામિન D3, એન્ટાસિડ દવાઓ, આ બધી કફ સિરપ વારંવાર આ બધી સબસ્ટાન્ડર્ડ નીકળે છે, ઓછી ગુણવત્તા વાળી નીકળે, ભેળસેળ વાળી નીકળે છે. પણ આ વખતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા મોટા મોટા રોગોની દવાઓ પણ ઓછી ગુણવત્તા વાળી કે ભેળસેળ યુક્ત નીકળી છે. આ એક બીજો ચેતવણી રૂપ કિસ્સો જોવા મળ્યો છે આ વખતે. અને CDSCO તો વારંવાર આ લગભગ બીજા ત્રીજા મહિને આવું લિસ્ટ બહાર પડ્યા જ કરતી. હજી ઓગસ્ટમાં એક 156 દવાઓનું લિસ્ટ હતું જે કોમ્બિનેશન ડ્રગ્સ હતી અને જે મોટાભાગના પેશન્ટ ન લઈ શકે છતાં ઓવર ધ કાઉન્ટર OTC મળતી હતી અને એ સરકારે બેન મૂકવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ રેગ્યુલેટરીનો કામ શું છે કે ભાઈ અમે તો સૂચનાઓ આપીએ, બહુ તો ઇન્સ્પેક્શન કરવા જઈએ, પછી જઈએ, લાખોની બેચમાંથી અમે અમુક 2-4 બોક્સ કે કદાચ 400-500 સ્ટ્રીપ ઉપાડી લઈએ અને ચેક કરીએ, અને પણ બાકીનું તો અમારું ધ્યાન કેવી રીતે રહે? તો જવાબદારી આવે છે આ બધી કંપનીઓની આવે છે કે તમારું પ્રી પ્રોડક્શન, પોસ્ટ પ્રોડક્શન, પેકેજિંગ અને જ્યાં જે રીતે માલ લઈ જાય છે, લોડિંગ અનલોડિંગ છે, ત્યાં ઇન્સ્પેક્શન કેવું છે, કંપનીનો પોતાનો ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એશ્યોરન્સ એરિયા અને એની ક્વોલિટી કેવી છે એ જોવું ખૂબ મહત્વનું છે. મોટી મોટી કંપનીઓ પોતે તો રિસર્ચ કરે છે, QC રાખે જ છે, પણ નાની કંપનીઓ પાસેથી આપણે આશા રાખી શકીએ એમ નથી. ભાઈ, ખાસ જે ઓગસ્ટમાં પણ એક અન્ય લિસ્ટ જે બહાર પડ્યું હતું જેમાં 156 જેટલી ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવાઓ, આના પર પ્રતિબંધ લાગવામાં આવ્યો હતો. ખાસ આ દવાઓ કઈ દવાઓ જેમાં સમાવેશ થાય છે? ફિક્સ ડોઝ કોમ્બિનેશનમાં આપણે વાત કરીએ અને જે દવાઓ પરીક્ષણમાં ફેલ થાય છે તેમાં કેવી રીતે જે લોકો છે તેમના શરીરને નુકસાન થતું હોય છે, કેટલા પ્રમાણમાં, કઈ રીતે આનું પરીક્ષણ ખાસ થતું હોય છે દવાઓનું? એટલે આમાં શું હોય છે, ડ્રગ ઇન્સ્પેક્ટરો આ સેમ્પલો દરેક દુકાને કોઈ બી જગ્યાએથી લેતા હોય છે. જો ખરેખર જે લેબ ડોક્ટરોની પ્રેક્ટિસ કરતા દવાઓ વેચે છે ને એમના ત્યાંથી સેમ્પલ લેતો હજુ મોટા પ્રમાણમાં આના સેમ્પલો ફેલ નીકળે એવા છે. કારણ કે જે રીતે એને જે કેટલીક દવાઓને જે અંડર 25 ડિગ્રીની અંદર રાખવી પડતી હોય છે એ લોકો રાખતા નથી હોતા. એમના પ્રેક્ટિસ કરતા દવા વેચવામાં વધુ પ્રોફિટ હોય છે. પણ હું આમ જનતાને એટલું કહી શકું કે જ્યાં સરકારે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર મુજબ અમારો માર્જિન ફિક્સ કર્યો હોય ને જ્યાં વધુ ડિસ્કાઉન્ટની ઓફર થતી હોય એવી જગ્યાએથી મહેરબાની કરીને દવા લેવાનો આગ્રહ ન રાખવો જોઈએ. હું અમારા રિટેલ ભાઈઓને પણ એટલી જ વિનંતી કરું કે જ્યાં ગાડીથી વધુ ડિસ્કાઉન્ટમાં તમને વધુ માર્જિન મળતો હોય એવા હોલસેલર પાસેથી પણ માલ ના લેવો જોઈએ. ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ જે હોય એની પાસેથી માલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી કરીને આવી સ્પુરિયસ દવાઓ આપણી પાસે આવે નહીં ને આપણે નિશ્ચિત શાંતિથી આપણે બિલથી ખરીદીએ, બિલથી આપણે વેપાર કરી શકીએ. પણ ઘણી વખત આવા વધુ ડિસ્કાઉન્ટ આપવા વાળા બિલ બી આપતા હોય છે, કારણ કે આ બધા માલ મિક્સ કરતા હોય છે. અને એ સંજોગોની અંદર દવા જ્યારે ડોક્ટર કે અને શોખથી નથી લેતા ત્યારે એની સાથે જે ચેડા કરતા હોય એની સામે કાયદા કડક કરવા જોઈએ. સેમ્પલ માટેના જવાબદારી, ધારો કે ડિપાર્ટમેન્ટની અંદર સ્ટાફ ઓછો છે તો આજે દર વર્ષે 40-50 હજાર ફાર્માસિસ્ટ થઈ નીકળે છે. તો ફાર્મસી કોલેજોને આ જવાબદારી આપવી જોઈએ કે ભાઈ જ્યાં ત્યાંથી સરકારે જો આમાં કડક જ થવું હોય તો ફાર્માસિસ્ટનો રોલ સૌથી વધુ છે આની અંદર. કારણ કે અત્યારે મેન્યુફેક્ચરની અંદર પણ ફાર્માસિસ્ટનો રોલ નથી. MSc એવા છોકરાઓ લે છે. તો ફાર્માસિસ્ટ દવા બનાવતી કંપનીઓથી લઈ વેચાણ સુધી ફાર્માસિસ્ટનો રોલ ખરેખર ખૂબ અગત્યનો છે. તો ફાર્માસિસ્ટને આની એક જવાબદારી આપવી જોઈએ કે ભાઈ ફાર્મસી કોલેજો થ્રુ કે ભાઈ આટલી દુકાનના આટલી દવાઓના સેમ્પલ લો તો રિયલ આનું નીકળે. આમાં શું થાય છે કે સરકારની અંદર કોઈ બી કાયદા બને છે ત્યારે વેપારીને ચોર સમજવામાં આવે છે, પણ એનો અધિકારી શું કરે છે એ આજ દિન સુધી ક્યારેય દેખાવામાં નથી આવતું. વેપારીને, કારણ કે વેપારી દવાનો એક જ એવો વ્યવસાય છે કે જેની અંદર 100% બિલથી ખરીદાય છે અને બિલથી વેચાય છે. 2% લોકો ખોટું કરવા વાળા છે જ, જેની અંદર અમે એસોસિએશન લેવલે અમારા ધ્યાનમાં આવે છે. અમે ચોક્કસ ડિપાર્ટમેન્ટના આ બાબતે જાણ કરી અને આવા લોકોના લાયસન્સો રદ થાય એવા અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ. પણ છતાંય ક્યાંક ને ક્યાંક અધિકારી અને વેપારીની ક્યાંક સમજણથી બી ચાલતું હોય છે.
પણ જ્યારે આ ઓગસ્ટ મહિનાનો રિપોર્ટ સીડીએસકો આજે આપો છે, જે હવે ઓક્ટોબર આવશે, બરાબર, ત્યાં સુધીમાં તો આ બેચો ઘણા બધા વેચાઈ ગયા, કારણ કે આખા હિન્દુસ્તાન લેવલે આ દવા વેચાતી છે અને 140 કરોડ પોપ્યુલેશન છે સાહેબ. તો આજે એ જે તે દવા અમને ડિપાર્ટમેન્ટ આપે એટલે અમે જે તે મેમ્બરોને મેસેજ કરી કે ભાઈ આ દવા પરત કરી દે, પણ ત્યાં સુધી 80% દવા વેચાઈ ગઈ હોય છે. તો ખરેખર આજે અને કાલ રિપોર્ટ આવે તો આનું, કારણ કે કંપની લેવલે જ, કારણ કે કંપની લેવલે કાં બ્લેકલિસ્ટેડ મૂકવી જોઈએ, કાં પછી દરેક કંપનીની અંદર પોતે પોતાના બેચનો રિપોર્ટ રાખવો જોઈએ, દરેક બેચના રિપોર્ટ લેવા જોઈએ, કારણ કે આજે એ લોકોનો માર્જિન, હવે આ સરકારે માર્જિન એમનો કોઈ ઓછો નથી કર્યો, માર્જિન ખૂબ મોટા પ્રમાણમાં છે. જે બી દવાઓ પકડાઈ છે એ મેક્સિમમ જનરિક દવાઓ તમે જોશો તો અને એ જનરિક દવાઓ ગુજરાત, આજે હું ગુજરાત માટે ગૌરવ લઉં કે ગુજરાતની દવાઓ લગભગ વર્લ્ડની અંદર 70% એક્સપોર્ટ થાય છે. અને આજે ગુજરાત ગવર્મેન્ટનું જે એફડીએ છે એ રેગ્યુલર સેમ્પલિંગ લે છે, જે પહેલા 4-5% ગાળો આવતો તો આજે 0.77% થી બી વધારે એના સેમ્પલો ફેલ નથી થતા. તો આવું ડિપાર્ટમેન્ટ, જે આપણું ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે, એ આખા દેશની અંદર બધા ડિપાર્ટમેન્ટ એનું ઉદાહરણ લઈ અને આ દવા સાથે જે ચેડા થાય છે એવા માફિયાઓનો ઓપન કરી અને એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તો જ સાહેબ આમાં ફેર પડશે. નહીતર આવી ડિબેટો આપણે દર અઠવાડિયે કરતા રહીશું અને આવા રિપોર્ટો દર 2 મહિને આવતા રહેશે. કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે. દેવકભાઈ, ખાસ જે આપણે વાત કરીએ તો આપણે આજુબાજુ જે મેડિકલ સ્ટોર કે જે છે ત્યાં આગળ જે દવાઓ છે, સામાન્ય લોકો જે રેગ્યુલર દવાઓ લેતા હોય છે તેમણે કઈ દવાઓ લેવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ? ડૉક્ટરે તો લખી આપી છે, પરંતુ ક્યારેક ડૉક્ટર પાસે નથી જતા, ડાયરેક્ટ દવા લઈ લેતા હોય છે અને ત્યારે આવી દવા જો માર્કેટમાં આવી ગઈ હોય તો તેમના હાથે લાગી જતી હોય છે. ગ્રાહકો ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે આ બાબતમાં? આમાં શરૂઆત 100% મારા તમારા પોતાનાથી જ થાય. આજે હું માંદો પડ્યો, હું દવા લેવા જાઉં, એક તો પહેલા એ વસ્તુ એ કરવી પડે કે મારે એક ડોક્ટરને બતાડવું પડે. ડોક્ટર જે દવા લખે એ જ મારે જઈને કાઉન્ટર ઉપરથી લેવી જોઈએ, નહીં કે એનું સબસ્ટિટ્યુટ લેવું જોઈએ કે ભાઈ જેમ જસવંતભાઈ વાત કરતા હતા કે ભાઈ સસ્તી દવા પાછળ ભાગવું જોઈએ કે નહીં. કારણ કે જે તે દવાની કઈ રીતની અને કેટલી અસર છે એ ફક્ત ડોક્ટર જ જાણી શકે એમ છે, તમારા કેવા રોગ અને રોગના લક્ષણો છે એ ઉપરથી. એટલે સૌથી પહેલું કામ આપણે એમ કરીએ કે આપણાથી શરૂ કરીએ કે ના ભાઈ તું મને આ ના દવા, મને આ જે લખી છે એ દવાઓ, અથવા અવેજીમાં હું ડોક્ટરને પૂછી જોઉં છું કે કોઈ સારી કંપનીની કે બીજી કંપનીની લખી દો, મને પૈસાનો કોઈ વાંધો નથી, હું મારી માંદગીને સારી કરવા માટે કોઈ પણ રૂપિયા ખર્ચવા તૈયાર છું. પહેલી તૈયારી આ હોવી જોઈએ, જે થોડું ઘણા બધા લોકો માટે અઘરું છે, સમજી શકાય એવું છે. પણ ધારો કે આપણાથી આ કામ ન થયું તો પછી બીજો રોલ આવે છે, જેમ જસવંતભાઈ વાત કરતા હતા, ફાર્માસિસ્ટનો રોલ આવે છે. અને ફાર્માસિસ્ટ આ બાબતમાં ચોક્કસ રહે તો પછી ગ્રાહકે કંઈ કરવાની જરૂર રહેતું નથી. પણ પછી મૂળ વસ્તુ એ છે કે કંપનીઓ જો સારા પેકિંગની અંદર ઓછી ગુણવત્તાવાળી ભેળસેળવાળી દવાઓ કાઉન્ટર ઉપર મોકલતી હોય, બજારમાં ફરતી ફરતી રિટેલર પાસે આવે અને ગ્રાહક પાસે જાય, તો એના માટે જવાબદાર કંપનીઓ જ રહે છે. એમાં ફાર્માસિસ્ટ કે રિટેલર કંઈ કરી શકે, મેડિકલ સ્ટોર વાળા કંઈ કરી શકતા નથી, ગ્રાહક કંઈ કરી શકતો નથી, કારણ કે એ તો આ બધાથી સાવ અજાણ છે. એટલે કંપનીઓ નહીં ધ્યાન, અને કંપનીને ધ્યાન રખવા માટે સરકારે ધ્યાન રાખવું પડશે. હવે આ જેમ આપણે વાત થઈ કે આવડો મોટો દેશ છે અને મેડિકલ હેલ્થનું કોવિડ મહામારી પછી લગભગ 70 થી 80 ગણું માર્કેટ વધી ગયું છે. બધા અવેર થઈ ગયા છે, ગ્રાહક, રિટેલર્સ છે, કંપનીઓ છે, સરકાર છે. પણ આવડા મોટા માર્કેટમાં આટલી બધી કંપનીઓને, આટલી બધી દવાઓને પહોંચી કેમ વળવું, એના માટે મને લાગે છે એક રેગ્યુલેટરી કે આ એક રેગ્યુલેટરી એક્ટ ઓછો પડે છે અથવા નબળો પડે છે. 4 જુદા જુદા વિભાગમાં 4 રેગ્યુલેટરી નિયંત્રણ ઓફિસો બનાવી દો તમે, ઝોનલ ઓફિસો, કે જે 4-4, 5-5 રાજ્યોનું હેન્ડલિંગ કરે અને મુખ્ય દિલ્હીમાં જે અત્યારે છે એની અંડરમાં કામ કરે, તો એનું કામ ઓછું થઈ જાય, કોન્સન્ટ્રેશન 5-5, 6-6 રાજ્યોનું વધી જાય અને દરેક રાજ્યોને પણ એમાં સામેલ પૂરેપૂરા કરેલું. આપણી પાસે પણ પોતાનું ડ્રગ્સ રેગ્યુલેટરી છે. બીજું, તમે ઇન્ડિયન ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ જોશો તો 1940નો હજી ચાલે છે.
આ કલમ મને લાગે કે 27મી કે કોઈક હજી ચાલતી હશે એવું લાગે છે. ભારતીય ન્યાય સંહિતામાં ખબર નથી, પેલા 9A 9B 9D કે એવું કંઈક હતી સજાઓ કરવા માટે, પણ કદાચ હવે બદલાઈ હોય 2023 તો આમાં જરૂરથી ફેરફાર કરો. પણ તેની પણ વાત છે જસવંતભાઈ. ખાસ જે રાજસ્થાનનો પણ એક કિસ્સો સામે આવ્યો છે, મુખ્યમંત્રી જે મફત દવા યોજના, આની પણ 10 દવાના સેમ્પલ જે ફેલ થયા છે. એટલે નાગરિકો જ્યારે સરકાર પર ભરોસો રાખતા હોય છે, તેની જે મફત દવા યોજના છે તેની દવા પણ હવે ફેલ થઈ રહી છે. ત્યારે હવે આ બાબતમાં શું કરવું જોઈએ પછી? અને આમાં તો સરકારનો શું વાંક? આજે ટેન્ડરિંગ થી દવા ખરીદાતી હોય છે. હવે એ જે દવાઓ ફેલ થઈ હોય એ કંપનીઓ એને બ્લેકલિસ્ટેડ કરી દેવી જોઈએ, એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. પણ પબ્લિકે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરને લગતી આવી કોઈ બી બીમારી છે એ ડોક્ટરની સલાહથી એના ડોઝ પ્લસ માઇનસ કરવા જોઈએ. કારણ કે ડાયાબિટીસના પેશન્ટ જે હોય છે એને ઓલરેડી કિડની ઉપર બહુ મોટો ખતરો હોય છે, લીવરના પણ અત્યારે એટલા જ તકલીફ થતી હોય છે. તો આ બધી દવાઓના ડોઝ જ્યારે ચેન્જ થતા હોય છે ત્યારે અમારા કેમિસ્ટના ત્યાં તો એક સિમ્પલ છે કે આજે દવા લેવા ગયો તેની ઉપર એક સિક્કો વાગી જાય સપ્લાયનો, બરાબર, એમાં બિલ નંબરથી એ બીજી વખતે વેચી જ ના શકે. પણ ક્યાંક ને ક્યાંક કેટલાક એવા કેમિસ્ટો છે કે ફરીથી પ્રિસ્ક્રિપ્શન દવા આપે છે, પણ ખરેખર એ 3 મહિનાનો ડોઝ લખ્યો તો 3 મહિના પછી એ પ્રિસ્ક્રિપ્શન પર ફરીથી એને દવા ન ખરીદવી જોઈએ. એ ડોક્ટરની ફી બચાવવા જાય છે, પણ સાથે સાથે પોતાનું સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યો છે. તો ડોક્ટરની સલાહ લઈને આગળની ટ્રીટમેન્ટ આપણે વધારવી જોઈએ. ખરેખર જાણવું છે ટૂંકમાં ફટાફટ, જે કંપની વિરુદ્ધ ભૂતકાળમાં આ પ્રકારે કોઈ બન્યું હોય અને કંપની વિરુદ્ધ એને બ્લેકલિસ્ટ કરી હોય કે કોઈ કાર્યવાહી કરે, એવો કોઈ દાખલો ખરો? જલ્દીથી ફટાફટ જસવંતભાઈ. ના, આમાં શું છે, સજા 2 વર્ષથી લઈને 10 વર્ષની છે, 2 લાખથી લઈને 10 લાખનો દંડ છે. એટલે બહુ તો શું કરે એ લોકો, શોર્ટ પીરિયડ માટે લાયસન્સ રદ કરી દે છે. ભાઈ તમે 1 મહિના માટે નહીં કરી શકો, 5 મહિના માટે નહીં કરી શકો, આ બેચ રદ કરી દો, માર્કેટમાંથી પાછી ખેંચી લ્યો. તમે મોટા માથાને અડવાની તો વાત થોડી દૂર રહે છે, પણ એવા બનાવ બન્યા છે. પણ એટલા ગંભીર નથી બન્યા કે એ લોકો ફરીથી પાછું પોતાનું પ્રોડક્શન ચાલુ ન કરે. જી, ડોક્ટર મસલકર કમિટીએ ઓલરેડી એક નિયમ બનાવેલો હતો, કાયદો, કે જેમાં ફાંસીની સજાની જોગવાઈઓ પણ મૂકેલી હતી. પણ ખબર નહીં એ આગળ પછી એની પ્રોસેસ થઈ નથી હોય એવું લાગે છે. નહીતર આજે આ માફિયાઓ જે રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે એની સામે ઓલરેડી એ વખતે કંટ્રોલ આવી શક્યો હોત. હજુ પણ કાયદાની કંટ્રોલ, કારણ કે આજે સ્પુરિયત દવા પકડાય છે, સાહેબે કીધું મહિનો 15 દિવસ સસ્પેન્શન આવે છે બધું, પણ પછી આગળ પ્રોસેસ, દેશના કાયદા જેટલા લૂલા છે કે લોકો બચી શકે. તો આ ન થાય એના માટે કાયદા કડક કરવાની છે. કડક કરવાની જરૂર છે, કારણ કે અવારનવાર આ પ્રકારે જે મામલાઓ સામે આવતા હોય છે પરીક્ષણમાં, દવાઓ કે જે ફેલ થતી હોય છે, ત્યારે જે સ્ક્રીન કેરની આપણે વાત કરીએ તે દવાઓ પણ સામેલ છે, પેટના જે દુખાવા છે તેની દવાઓ પણ સામેલ છે, પેરાસિટામોલ જે વાત કરીએ, એન્ટીબાયોટિક છે, જે રેગ્યુલર યુઝ કે જે લોકો વધારે કરતા હોય છે આવી દવાઓ સામેલ છે. ત્યારે જે બનાવતી કંપનીઓ છે તેમણે પણ ખાસ ધ્યાન રાખવાનું છે, સરકારે પણ આ બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે, કડક કાયદા બનાવવાના છે. તેથી જ આ જે અવારનવાર જે કિસ્સાઓ સામે આવે છે તે અટકી શકે છે. યોગ્ય દાખલો બેસાડવાની પણ જરૂર છે. એ જ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા જસવંતભાઈ અને સાથે દેવાંગભાઈ, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.